आइए हनुमंत विराजिए, कथा करूं मति अनुसार, प्रेम तरी गादी धरूं, पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधारी, वरणौ रघुवर बिमल यश, जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके, सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि, हरहु कलेश विकार। वर्णानाम् अर्थसन्धानां, रसानां छन्दसामपि, मङ्गलानां च कर्तारौ, वन्दे वाणी विनायकौ। भवानी शङ्करौ वन्दे, श्रद्धा विश्वासरूपिणौ। यभ्यां विना न पश्यन्ति, सिद्धा स्वान्तस्थमीश्वरं। वन्दे बोधमयं नित्यं, गुरुं शङ्कररूपिणौ। यमाश्रितो हि वक्रूपी, चन्द्रः सर्वत्र वन्द्यते। सीतारामगुणग्राम, पुण्यारण्यविहारिणौ। वन्दे विशुद्धविज्ञानौ, कवीश्वर कपीश्वरौ। બાલકાંડની મંગલાચરણ છે, કારણ કે એમાં બધા ગણેશ સરસ્વતી બધાના અનુગ્રહની આવશ્યકતા છે, એટલે આ 4 કહીશું, વધારે નહીં. અને હવે ઉત્તરકાંડનું પછી જોઈશું મંગલાચરણ, ત્યારે આપણે પ્રવેશ કરીશું. ત્યારે પ્રવેશ કરી પહેલાં ગાઈડ પર લઈએ ઉત્તરકાંડના મંગલાચરણ. उत्तरकांड मंगलाचरण. एकीकण्ठावनीलम् उरवर विलसत्, विप्रपादाब्जचिह्नं, सौभाग्यं पीतवस्त्रं, सरसिजनयनं, सर्वदा सुप्रसन्नं। पाणौ नाराजचापं कपिनिकरयुतं, बन्धुना सेव्यमानं, नौमीड्यं जानकीशं, रघुवरमनिशं, पुष्पकारूढरामं। कौसल्येन्द्रपदकञ्जमञ्जुलौ, कोमलावचमहेशवन्दितौ, जानकीकरसरोजलालितौ, चिन्तकस्य मनभृङ्गसङ्गिनौ। कुन्दयेन्दुधरगौरसुन्दरम्, अम्बिकापतिमभीष्टसिद्धिदं, कारुणिककलकञ्जलोचनं, नौमि शङ्करमनङ्गमोचनम्. सेट वॉल्यूम બધું લાગે. સેટ વોલ્યુમ से જોઈએ અવાજ ને પડઘા નહીં પડે, મને બોલવા મુશ્કેલ છે. બસ નાટક શરૂઆત એક વાર્તાથી કરીએ છીએ આપણે કે એક રાજા છે. પડઘા પડઘા સાચી છે. સારું ભાઈ, રાજા એક રાજા છે એ વેશ પલટો કરીને નગર ચર્ચા જોવા જાય છે. અત્યારના રાજા તો નથી જ, આપણે એ વેશ પલટો કે નગર જોવા જાય છે. ત્યાં એને તરસ લાગી અને નજીકમાં એક કુંભાર છે, એ ગઠિયારો છે,
એક કઠિયારાના ઘર પાસે પહોંચે છે અને કહે છે ભાઈ મને બહુ તરસ લાગી છે, આપણે પાણી પીવડાવશો? તો કે હા હા કેમ નહીં. એણે ઝાડ પોતાના ઘરની બાજુમાં એક ઝાડ છે, એ ઝાડ ઉપર માટલીનું પોટલું મૂક્યું છે, એમાં ખાંડ અને દહીં મેળવીને ઠંડુ કરેલું છે, એમાંથી કાઢી અને એને આપે છે. રાજા તો ખુશ થઈ ગયા, આહા કેટલું સુંદર. અને એટલે એને ખુશ થઈને તું શું છે? તો કે કઠિયારો છું, લાકડા વીણીને કામ કરું છું. તો કે તો પછી એમ કરો, હું તને આ બગીચો આપું છું, એ લાકડાનો ચંદનનો બગીચો આપ્યો. કે રાજાને થયું કે ચંદનના બગીચામાંથી બધા લાકડા કાપીને પૈસાદાર થશે એટલો સામાન્ય છે, છતાં પણ એણે એક અતિથિની આટલી સાધતા કરી, પોતાની પાસેનું કેટલી બધી વસ્તુ આપી દીધી કહેવાય ને. એના માટે તો દહીં અને સાકર એના માટે ઘણું કહેવાય. અને આપ્યું એટલે ચાલો મારે તો રાજા તરીકે એને ઘણું બધું આપવું જોઈએ. અને એટલે ચંદનનો બગીચો આપ્યો. અને એક વર્ષ પછી ફરી વાર એ કઠેરા પાસે ગયા તો એ એક દરિદ્રતા હતી. કેમ? એનું મૂલ્ય નહોતું. અને આપણે બધા એનું મૂલ્ય છે જ. જેમ શંકરાચાર્ય કહે છે, દુર્લભમ ત્રયમે તૈત મનુષ્યત્વમ મુક્ષત્વમ મહાપુરુષ સંશયમ. મનુષ્યત્વમ, મનુષ્ય જીવન મળવું. અને તુલસીદાસજી મહારાજ પણ કહે છે ને, બડા ભાગ માનુષ તન પાવા. ભાગ્ય હોય તો જ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. અને એમાં પણ મુમુક્ષુત્વ અને મહાપુરુષનો સંશ્રય, જે એ જ કહે છે એવું તુલસીદાસજી મહારાજ પણ કહ્યું યાદ છે ને. મનુષ્ય મહાપુરુષનો સંશય એટલે સત્સંગ. અને તમે બધા કરી રહ્યા છો કેટલા વર્ષોથી, એટલે તો તમને બધા એની સાથે સત્સંગ કરવાની વધારે આનંદ આવે છે. તુલસીદાસજી મહારાજ શું કહે છે? તાત સ્વર્ગ અપવર્ગ સુખ દરિયે તુલા એક અંગ તુલ તાહી સકલ મિલી જો સુખ સત સત્સંગનું જે સુખ છે એની તુલના કરી શકાય નહીં. સ્વર્ગ અને અપરનું બધું તમે એક તુલામાં મૂકો અને એક તુલામાં સત્સંગ મૂકો એક ક્ષણનો, તો પણ એનું પ્રેમ ભારે છે. અને એ તો બધા કરી રહ્યા છો એટલે મને તમને મળીને આનંદ તો થાય છે. અને આપણે તો બધા એ કઠિયારાની એની કિંમત નહોતી, આપણે તો સત્સંગની કિંમત છીએ. કેટલા વખતથી આપણે અહીંયા ગીતા ઉપનિષદનો બધા સત્સંગ કરી રહ્યા છે. અને એની સાથે તો કોઈ મજા આનંદ આવે છે આ વસ્તુ જોવાની. અને એટલા માટે આપણે અત્યારે રામચરિત માનસ એ લીધું છે. એ પણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. ગીતા ઉપનિષદ બનતા હોય એટલે આપણે તે સામાન્ય ગ્રંથ છે ના. કારણ કે ગીતામાં આપણે ખબર છે કે 18 અધ્યાય, અને એ 18 અધ્યાયના જે 3 ભાગ પાડ્યા 1 થી 6, ત્યાં ઉપનિષદનું જે મહાવાક્ય છે તત્વમસી, એના ત્વમ પદની વાત કરી, તું કોણ છે. 7 થી 12માં તત્પદ એટલે કે પરમાત્મા તત્વ. એમાં ખાલી પરમાત્માની વાત નથી, પરમાત્માને પ્રાપ્ત કરવાનું સાધન ભક્તિ એની પણ વાત છે. અને સાથે ભક્તિનું જે ફળ પ્રાપ્ત કર્યું છે એમાં જ્ઞાની ભક્ત કેવા છે એ 12મા અધ્યાયમાં છેલ્લે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ એ દ્વારા બતાવે છે. અને પછી તો ખબર છે કે છેલ્લે 13 થી 18માં અસીપદ છે. પણ મહત્વની વસ્તુ છે 7 થી 12, જેમાં પરમાત્માનું નિરૂપણ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભક્તિ અને એ ભક્તના લક્ષણ. તો આ રામાયણમાં પણ એ જ વાત છે કે મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંશ્ચ. જેમ ભગવદ્ ગીતામાં કહ્યું કે મચ્ચિત્તા મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંત મામ નિત્યમ તુષ્યંતી ચ રમંતી ચ. એટલે કે એવા વ્યક્તિને કહે છે શું કહે છે? તેષાં બુદ્ધિ યોગમ દદામી. બરાબર ને? એને ભગવાન કહે છે કે જે મત ચિત્તા, જેનું ચિત્ત મારામાં છે, જેના પ્રાણ મારામાં છે, દરેક ક્રિયા અને પરમાત્મા માટે કરે છે. એકબીજાને મળે તો પણ પરમાત્મા સિવાય બીજી કોઈ વાત કરતા નથી. બોધયંત પરસ્પરમ
કથયંત મામ નિત્યમ કથયશ્ચ મામ નિત્યમ તુષ્યંતી જ રમંતી જ. બસ એને મારા નામ સ્મરણમાં, મારી કથામાં, મારા સ્વરૂપનું ચિંતન કરવામાં જ એને આનંદ છે. આવું વ્યક્તિત્વ બની જાય તો ભગવાન કહે છે જ્ઞાનદીપ હું પ્રગટાવું છું. અને એ જ્ઞાનદીપની વાત અહીંયા પણ ઉત્તરકાંડમાં કાગભૂષણજી મહારાજ કરવાના જ છે. એ જ્ઞાનદીપ કેવી રીતે પ્રગટાવે કે જ્યારે આપણું આખું વ્યક્તિત્વ પ્રભુમય થઈ ગયું હોય ત્યારે. અને એટલા માટે આપણે આ ઉત્તરકાંડ એટલા માટે લીધો છે. અને આમ પણ જોવા જઈએ તો આ રામચરિત માનસમાં પહેલાં તો રામચરિત માનસ કઈ રીતે પૂરી જરા વાત કરીએ તો રામચરિત માનસ એટલે રામજીનું ચરિત્ર. અને માનસ કે એટલે શું? તો માનસ એટલે કે જેના મનમાં રાખેલું તે. એટલે કે કોનું? શિવજીના મનમાં પ્રભુનું, રામનું કહેવાય ને પ્રેમનું ઝરણું અવિરત વહી રહ્યું છે. અને એમણે રામચંદ્રમાં શિવજીના મનમાં હતું એ જ એમણે લોમસ ઋષિને કહ્યું. લોમસ ઋષિએ કાગભૂષણજીને કહ્યું. એટલું જ નહીં, તુલસીદાસને પણ કહ્યું. એટલે એ તમે જો કે રામચરિત્ર એ રામ એટલે વિષ્ણુ અને માનસ એટલે શિવજી બંનેનું અહીંયા ઐક્ય થઈ જાય છે. એટલા માટે કે આ વસ્તુ હંમેશા હોય છે કે વિષ્ણુ ભક્ત છે એ શિવનું નામ નહીં લેવું. શિવ કે હું શિવ ભક્ત કે રામ, વિષ્ણુ નામ ન કહેવાય, રામ નામ ન લેવાય. પણ અહીંયા તો તુલસીદાસજી મહારાજ સતત કહે છે, વારંવાર કહે છે. અને આ ઘટના પણ હમણાં આપણે જોઈશું કે આ રામચરિત માનસ તુલસીદાસને લખવાની પ્રેરણા કેવી રીતે થઈ. ત્યાં એ વખતે પણ આવી જ કઈ સ્થિતિ હતી કે વિષ્ણુ ભક્ત શિવનું નામ લેવું નથી. પણ અહીંયા તો તુલસીદાસજી મહારાજ કહે છે કે રામ ભક્તિ ત્યારે જ મળે ત્યારે શિવની ઉપાસના કરે, ત્યારે શિવ પ્રસન્ન થાય તો જ રામ ભક્તિ મળે. બંને એકબીજાના ઈષ્ટદેવ છે. રામના ઈષ્ટ કોણ? કે શિવ, એ પણ આવશે. અને શિવના તો કે રામ. એટલે ટૂંકમાં આ કેવું છે? આ એની પાછળનું બહુ મોટું મનોવિજ્ઞાન છે. એના માટે પછી નાની બીજી વાર્તા કહીએ. એક સિંહ હતો. એ જંગલમાં બીજા બધા બળદ હતા, પણ 4-5 જ બળદ હતા, વધારે બળદ નહોતા. પણ બધાની એકબીજાનો એટલો બધો સંપ હતો બળદોમાં કે સિંહ આવે ને એટલે એક આમથી એક બીજો આ બાજુથી એના શિંગડા મારે એટલે સિંહ તો ભાગી જાય. આમ કેટલા દિવસ થયા એને ખોરાક જ ન મળ્યો. બળદને મારવા જાય પણ મરે નહીં. એટલે શિયાળ એક વખત મળી ગયું કે કેમ તમે આટલા નિરાશ છો? કે કેટલા દિવસથી આ બળદને મારવા જાઉં છું, તો મને શિંગડા ખાઈને પાછા આવું છું. એ લોકોના જોરદાર અણીદાર શિંગડા ખાઈને પાછા આવું છું. એમાં શું કે જરા ફૂટ પાડી દો ને કે તમે એક બળદને જઈને કહો હા તું કેટલો સરસ છું, ને બીજાને કહો, બેને જ કરો, વધારે નહીં, ચાલશે. એટલે તો બળદ પાસે ગયા સિંહ અને કહે છે એલા તું કેટલો બળવાન છું, કેટલો હું તારી પાસે આવું છું, તું કેવા શિંગડા મારે છે, પણ તને ખબર છે આ તારા બીજા સાથીઓ તને આગળ કરે છે, જેથી એ લોકો પાછા ભાગી જાય, પોતાની બધી રક્ષણ કરીને તને આગળ કરે છે. અને ક્યાંક તને હું મારી દઈશ ત્યારે તેને લોકોને તો હાશ મેં તો બચી ગયા કે બે જ મેં ફૂટ પાડી એટલે હવે પતી ગયું. હવે સિંહ આવ્યો ત્યારે પ્લાન લીધું, જો બધા મારા લોકો છે ને મને આપણે કહીને બલીનો બકરો બનાવવા તૈયાર થયા છે. એટલે એ ન લડ્યો અને ઓલો ન લડ્યો, ત્યાં સિંહ એકલાનું મારણ કરી નાખ્યું. એટલે કે એક ધર્મ, મારો ધર્મ શ્રેષ્ઠ, બીજો કે મારો ધર્મ શ્રેષ્ઠ, એટલે બીજો ધર્મ. એટલે રામચરિતમાનસ એમણે આ નામ પણ એટલા માટે આપ્યું કે જેથી આ પ્રકારનો વૈમનસ્ય ન રહે. હજી બીજું પણ આવશે, આપણે જોઈશું ત્યારે. અને રામાયણ કેટલી બધી છે, એને તો ઘણી બધી છે. આપણે થોડી ઘણી જાણીએ છીએ. પહેલી તો વાલ્મીકી રામાયણ, તુલસીકૃત રામાયણ, તુલસીજીએ બનાવી, યોગ વશિષ્ઠ રામાયણ, આનંદકંદ રામાયણ, કેટલી રામાયણ છે. પણ આ તુલસી રામાયણમાં એક તો આ માનસ રામચરિત માનસ તરીકે છે, માટે
આપણને ઘણું બધું આપશે. કહે ને આ કલ્પવૃક્ષ છે, કલ્પવૃક્ષ નીચે બેઠા હોઈએ તો શું ન મળે. અને એટલા માટે રામાયણની એક એક ચોપાઈ એ મંત્ર સમાન બની જાય છે. એટલું બધું કોઈના છોકરીના લગ્ન ન થતા હોય તો પછી તમે આનો પાઠ કરો, લગ્ન નથી થતા દીકરીના કે દીકરાના, પછી આ નથી થતું પેલું બધું. ને બધાને ખબર છે કે સુંદરતાની હમણાં વાત કરતી સુંદરતા, તો આ સુંદરતા છે કે મોટાભાગના લોકોને ઘણી બધી ઈચ્છાઓની પૂર્તિ કરી હોય તો એ પણ થાય છે. એટલું જ નહીં, ખાલી આ બધી ઈચ્છાની પૂર્તિ નથી, પણ તુલસીદાસજી મહારાજ કોઈ સામાન્ય વાત કરતા નથી. ઉપનિષદ અને ગીતાની વાત પણ અહીંયા આવરી લે છે, પણ એવી રીતે મૂકે છે ને કે જે એનો અધિકારી હોય તરત શીખે, સમજી જાય કે હા જેને ઉપનિષદનું અધ્યયન કર્યું છે એ તરત જોઈ શકે. જો બાલકાંડના મંગલાચરણમાં તુલસીદાસનું શું કહે છે? યત સત્પાદ મુષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હે બ્રહ્મ. આખું છે એ નથી બોલતા, પણ બીજી લીટી યન્માયા વર્ષવત વિશ્વમખિલમ વિશ્વા બ્રહ્માદિ દેવા સુરાહ યત સત્પાદ મુષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હે બ્રહ્મ. જે વેદાંત વારંવાર દ્રષ્ટાંત આપણે કહ્યું, દોરડામાં દેખાતો સર્પ એ શું છે? ભ્રમ છે, એ મિથ્યા છે. કારણ કે રોજ દોરડું પડેલું છે, દોરડું, અને ઓલાને દેખાય છે સર્પ, એ શું છે? મિથ્યા. તો અહીંયા એ વાત કરે છે તુલસીદાસજી મહારાજ, યત સત્પાદ મુષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હે બ્રહ્મ. પણ થોડુંક જુદી રીતે, થોડુંક જુદી રીતે કે આ જગત છે એ દોરડામાં દેખાતા સર્પ જેવું મિથ્યા છે, પણ યત સત્તા જેના હોવાથી એ સત્ય જણાય છે. ખરેખર સત્ય નથી, પણ એ સત્ય જણાય છે. જેમ મેં કોઈ મહાત્માને સાંભળેલા ક્યાંક દૃષ્ટિ, તો કે જેમ કોઈ પૈસાદાર વ્યક્તિ હોય અને એ વ્યક્તિ કદાચ બગસરાના ઘરેણાં પહેરે ને તો પણ એ લાગે કે સોનાના પહેર્યા છે. એમ ભગવાનના હોવા માત્રથી યત સત્પાદ અમૃષૈવ ભાતિ સકલમ રજ્જૌ યથા હે બ્રહ્મ. એટલે જેના હોવા માત્રથી, ભગવાનના હાજરીથી આ બધું સત્ય જણાય છે. પણ ખરેખર આ જગત કેવું છે? મિથ્યા. મિથ્યા એટલે શું? મિથ્યા એટલે આપણે અભ્યાસ કરી ચૂક્યા છો. મિથ્યા એટલે કે જે પોતે સ્વતંત્ર પોતાનું અસ્તિત્વ ધરાવતું નથી, જેને બીજા પર આધાર રાખવો પડે. મિથ્યા અઘરું નથી, પણ મિથ્યા શબ્દથી આપણે આ તો મિથ્યાવાદી છે, આ મિથ્યાની વાત કરે છે. મિથ્યા એટલે કશું જ નહીં, જે પોતે સ્વતંત્ર રીતે રહી શકે નહીં. અને છતાં પાછા એ જો અહીંયા વેદાંતની વાત કરી, પછી પાછા ભગવાન શું કહે છે? તુલસીદાસજી મહારાજ કહે છે અકલ. ભગવાન કેવા છે? અકલ અનિહ અરૂપ અનામ. આમાં જ આવશે તરકાઈમાં જ કે ભગવાન કેવા છે? અકલ, જેને કોઈ કલા નથી, અનિહ, જેને કોઈ ઈચ્છા નથી, જે પૂર્ણ છે, માટે ઈચ્છા નથી. ઈચ્છા ક્યારે ન હોય? જ્યારે હું પૂર્ણ હોય તો મને ઈચ્છા હોય નહીં. બરોબર રસપુરી બપોરે ખાધા છે અને પછી કોઈ પછી સાંજે શું બનાવતું? ભાઈ મારે નથી ખાવું. કેમ? ત્યારે નથી ખાવું, સાંજે પછી ભૂખ લાગવાની જ છે, પણ ત્યારે તો પૂર્ણ થઈ ગયા, માટે કોઈ ઈચ્છા નથી. એટલે અનિહમ અરૂપ અનામા. અને જીવના માટે શું કહે છે તુલસીદાસજી મહારાજ? આ ઉત્તરકાંડમાં જ આપણે જોવાનું છે. ત્યાં શું કહે છે? જીવ જીવ સહજ અમલ સુખ રાશિ. જીવ કેવો છે? તો અમલ, જેને કોઈ પ્રકારનો મળ નથી, સહજ સુખ રાશિ. સહજ સુખ રાશિ, જીવ ચેતન સહજ સુખ રાશિ. એટલે જીવ પોતે કોણ છે? જેને આપણે જીવ કહીએ છીએ એ પણ ચેતન જ છે, એ પણ સુખ રાશિ છે. હવે આ કોણ કહે છે? તુલસીદાસજી મહારાજ. જો એટલે ટૂંકમાં આ જ્ઞાન છે એ આપણે જે ગીતાની અને ઉપનિષદની વાતો કરીએ છીએ એનાથી કંઈ જુદું છે નહીં. બસ એ બતાવવા માટે જ આપણે આટલી વાતો કરી રહ્યા છીએ. એટલે એક જ વાત છે કે આપણે આના અધિકારી બનીએ અને આપણે કેટલા એની પાસે સાંભળતા હોઈએ ત્યારે મનનો સહજ સ્વભાવ છે કે વક્તાની સરખામણી થઈ જાય. તો એના બદલે જ્યાંથી આ બોલાઈ રહ્યું છે,
જ્યાંથી એ આવી રહ્યું છે એની સાથે આપણે અનુસંધાન કરીએ તો આપણને આ ઉત્તરકાંડ પણ ઘણું બધું આપે છે. ગીતાજી પ્રભુના મુખમાંથી જે આપણે ખબર છે રણ મેદાનમાં ઓલો અસહાય બન્યો પાર્થો વસ્ત્ર સુધી ભોગતા ગીતા અમૃતમ વહેવા લાગ્યું. એ રીતે અહીંયા પણ આ તુલસીદાસજીએ લખ્યું છે એ પણ વાંગ્મય વાણી છે, શિવજીની કૃપાથી લખાયું છે. પણ છતાં આ રામાયણ લખવા પાછળનું એક ઘટના બહુ જ મહાત્મા પાસેથી જાણેલી છે. એટલે કહું છું, કારણ કે તમે કહેશો ક્યાંથી લાવ્યા, તો અહીંયા રામાયણમાં તો ક્યાં આપ્યું નથી, પણ ક્યાં આપ્યું છે તો કે રામાયણ તુલસીદાસજીને લખવાની કેમ આવશ્યકતા પડી, તો એના પહેલાં રામજીનો અવતાર કેમ થયો? કારણ કે રાવણે દશાનને અત્યાચાર એટલા બધા કર્યા કે પૃથ્વી દેવીને બધા ગયા ભગવાન પાસે. અને આપણને ખબર છે ત્યાં પણ કેવું કહે છે, શિવજી પોતે જ કહે છે કે જાકે હૃદય ભક્તિ જેસી પ્રીતિ, જેના હૃદયમાં જે પ્રીતિ છે તેને એવા જ ભગવાનના દર્શન થાય છે. ભગવાન તો સકળ છે, બધે છે, તમે જ્યાં બોલાવો ત્યાં હાજર થાય. અને ભગવાન હાજર થયા અને ભગવાને કહ્યું હું વિષ્ણુ લઈ અને વિષ્ણુ છે દશરથ રાજાને જે મારે આવવાનું જ છે એટલે આવીશ અને આ તમારું કામ કરીશ. એ તો રાવણને આમાંથી દૂર કરવા માટે. પણ ગોસ્વામીજીનો સમયમાં પણ જો તમને ખ્યાલ હોય તો અકબરના સમયમાં હતા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ. એ અકબરના સમયમાં થઈ ગયા. એમના માટે બહુ સારું કહેવાય છે કે એમને કલા માટે પ્રેમ હતો, આપણે સંગીત માટે, ધર્મ માટે પણ એમના માટે કહેવાય છે. પણ ખરેખર સ્થિતિ આવી હતી, અહીંયા એ બતાવે છે. એટલા માટે મને ખબર નથી કે એ વખતે એટલી બધી દરિદ્રતા હતી. અને જ્યારે આર્થિક દરિદ્રતા આવે ને ત્યારે સાથે સાથે માનસિક દરિદ્રતા પણ આવે. આર્થિક દરિદ્રતા લીધે મનોવિજ્ઞાન કહે છે કે એ માનસિક દરિદ્રતા પણ આવે, એટલે પોતાનામાં એક હીન ભાવ જન્મે. અને અહીંયા ઘણી મોટી સંખ્યામાં બધા લોકો હતા અને અલ્પ સંખ્યાના લોકોએ એના પર રાજ કરવા લાગ્યા. એટલે પોતે હારી ગયા એવું પણ થયું ને. અને જ્યારે પરાજિત થઈએ, હારી જઈએ, નપાસ થઈ ગયેલો છોકરો હોય તો શું થાય? સતત એને એમ થાય કે મને હું નહીં ભણી શકું, મારાથી કંઈ નહીં થાય. એટલે આ લોકો આર્થિક દરિદ્રતા હતી, પણ સાથે સાથે આ પ્રકારની દરિદ્રતાથી લોકો બહુ જ આમ કહે ને પીડાતા હતા. કારણ કે વિશ્વાસ જ જતો રહ્યો, પરાજિત થયા, હારી ગયા, એટલે પોતાનો એક વિશ્વાસ જતો રહ્યો. એટલે પછી વિશ્વાસ જાય ત્યાં બીજું કામ પણ કેવી રીતે થાય? એટલે આવી સ્થિતિ હતી. ત્યાં લખે છે કે આ વખતે જ્યારે અકબરના સમયમાં હું કોઈ બના સમયમાં આવ્યું હતું કે મેં કહ્યું કે મારું પોતાનું આ વસ્તુ નથી. ખેતી ન કિસાન કો ભિખારીનો ભીખ, બનીકો ન બની છે, ન ચાકર કો ચાકરી, જીવિકા વિહીન લોક સિદ્ધમાન સોચ. આવી પરિસ્થિતિ હતી કે ખેતી કરવા માટે કિસાનો પાસે કોઈ પાણી નહીં હોય, અનાજ નહીં વાવવા માટે. ભિખારી તો કોણ આપે? પછી વાણી વણિક છે તેની પાસે વેપાર નથી. એટલે આટલી ખરાબ સ્થિતિ જોઈને સંત હૃદયનું દ્રવી જવાનું છે. અને એટલે કે છે દરિદ્ર દશાનન દબાઈ દુની દિન બંધુ, દુરિત દહન દેખી તુલસી હા કરી. તુલસીને હાહાકાર થઈ ગયો કે હું શું કરું? હવે આર્થિક સ્થિતિ તો દૂર કરી શકે એમ નથી. એની પાસે એવા પૈસા નહોતા કે લોકોને પૈસા આપી દે કે ભાઈ તું આટલા પૈસા આપી તારી વેપાર ધંધો કર, તું આ કર. એ તો કંઈ કરી શકે એવું હતું નહીં. એટલે એમને થયું કે એક કામ કરી શકું. આજે આર્થિક એટલે બહારથી આવેલી દરિદ્રતા એ તો સમય જતાં દૂર થવાની છે. કારણ કે કાયમ રાત્રિ રહેવાની નથી, દિવસ આપશે. પણ અંદરની જે દરિદ્રતા છે એનું શું? કારણ કે માણસમાં વિશ્વાસ તો જાગૃત થવો જોઈએ ને. એટલે એમને થયું કે બીજું તો કાંઈ નહીં, હું રામચરિત માનસનું ગ્રંથનું નિર્માણ કરું અને લોકોને ઈશ્વર માટે શ્રદ્ધા જગાડું, વિશ્વાસ જગાડું. ભલે તારા મનો હોય તો તું પ્રભુનો તો વિશ્વાસ રાખ. પ્રભુ તારા છે, તને જે સમયે તારી જરૂર પડશે ત્યારે તારી સાથે છે.
એવો વિશ્વાસ જન્મે, ભગવાન માટે ભક્તિ જન્મે. અને જો ભક્તિ જન્મે ને તો માણસને બીજું કંઈ વાંધો ન આવે. કારણ કે ભક્તને હંમેશા પ્રભુ માટે વિશ્વાસ રહેવાનો કે ના, મારા પ્રભુ મને જ્યારે જે સમયે જે જરૂર પડશે એ મને આપવાના જ છે. પણ જો ભક્તનો હોય તો હમણાં જે ઘટના ઘટી હતી, એક વ્યક્તિ છે, દીકરો કે દીકરી એવું નામ પણ નહીં આપ્યું, પણ એક નાસ્તી પાસે એવી આવી ગઈ તો પછી મને વારંવાર પૂછે કે સ્વામીજી મારું ફ્યુચર શું? ને ફ્યુચર શું એમ કહેતા કે આંખમાં આંસુ આવી જાય. પણ પછી એને એક જ કીધું કે પરમાત્માના ઉપર ભરોસો રાખ, પરમાત્માની જેમ ભક્તિ કરીશ અને ખરેખર એમાં પરિવર્તન આવ્યું. હવે એ વ્યક્તિ કીધું શું થયો બે? તો કે બેટા, તો કે હવે મને મારું ફ્યુચર વખતે હવે આંખમાં આંસુ નથી આવતા. કે તારા ભક્તું એક વખત ભગવાનનું ભક્ત બની જા. તું ભગવાનનું ભક્ત છે, બનવાનું નથી. તું એને ઇન્વોક કર તો તારામાં વિશ્વાસ આવશે. તો આ જે પીડા તને થાય છે નાસી પાસતાની એ નહીં થાય. એટલે તુલસીદાસ મહારાજ એ વિચાર્યું કે હું બીજું તો કંઈ નહીં કરી શકું, પણ જે આંતરિક પીડા છે એ આ ભગવાનની ગુણગાન ગાઈને લખીને લોકોમાં એ દૂર કરી શકું. પછી આર્થિક દરિદ્રતા તો દૂર થવાની જ છે. એટલે આ એક ઘટના એવી બની કે જે તુલસીદાસજીને હાહાકાર થયો અને એને આ રામચરિત માનસની રચના થઈ. આ વસ્તુ નવી છે આપણા માટે, પણ બાકી બીજી વાતો તમે સાંભળેલી જ છે કે એ તુલસીદાસજી મહારાજ એમની પત્નીના કહેવાથી પૂર્ણ વૈરાગ્ય જન્મ્યો અને પછી વનમાં જતા રહ્યા. અને ત્યાં એ દરરોજ શૌચ ટૂંકાણમાં કહે છે યાદ કરવા માટે તમને લોકોને કે શૌચ કાર્ય માટે જતા ત્યાં જે પાણી વધે પેલા ઝાડ નીચે રેડી દેતા, એમાં પિશાચ રહેતો હતો. એ પ્રસન્ન થયો અને માં તો કે હું કંઈ તમને આપી શકું નહીં, પણ તમે હનુમાનજીની ભક્તિ કરો તો બધું મળશે તમને. રામજીના દર્શન કરવા છે તો હનુમાન ભક્તિ કરો. હનુમાનજી પ્રસન્ન થયા અને એમણે કહ્યું હું તમને રામજીના દર્શન કરાવીશ. અને ચિત્રકૂટમાં આપણે ખબર છે કે રામ અને લક્ષ્મણ ઘોડા ઉપર ધનુષ્ય માંડીને જઈ રહ્યા છે તો તુલસીદાસજી જોવે છે અને એકદમ હા કેવા સુંદર બાળકો છે, પણ ખબર ન પડી કે મારા પ્રભુ છે જેના દર્શન માટે હું ઝંકી રહ્યો છું આ છે. પ્રભુ તો જતા રહ્યા. પછી તુલસીદાસ આપણે હનુમાનજી મહારાજે કીધું કે ભગવાન જ હતા. હવે કંઈ વાંધો નહીં, હું ફરી વાર દર્શન કરાવીશ. અને પછી પ્રચલિત છે ને, ચિત્રકૂટ કે ઘાટ પર ભય સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન વિશે તિલક કરી રઘુવીર. ત્યારે પાછા હનુમાનજી પોપટ બનીને બોલે છે. આ વાક્ય જે કહીએ છીએ ને આપણે, બાળ સ્વરૂપ ભગવાન આવે છે બાળ સ્વરૂપે, અને ત્યારે એ કહે છે બાબા મને ચંદન આપો ને. કોણ? ભગવાન બાળ સ્વરૂપે આવે છે અને તુલસીદાસજીને કહે છે બાબા મને ચંદન આપો ને. એટલે હવે આ પાછા ભગવાનના દર્શન નહીં કરીએ એટલે હનુમાનજી મહારાજ પોપટનું વેશમાં આ ગાય છે કે ચિત્રકૂટ કે ઘાટ પે ભય સંતન કી ભીડ, બરાબર. તુલસીદાસ ચંદન વિશે એટલે તરત જુઓ તિલક કરે રઘુવીર. એટલે બહુ મારા પ્રભુ છે. આહા! અને જોઈને એટલા પ્રેમમગ્ન થઈ ગયા, એવા પ્રેમમગ્ન થઈ ગયા કે એ પોતાનું શરીરનું ભાન જ ભૂલી ગયા. એટલે ભગવાન કે કાંઈ વાંધો નહીં, એમણે પોતાનું તિલક જાતે કર્યું ચંદન લઈને અને તુલસીદાસજીને પણ કરી આપ્યું. એટલે આવું અદ્ભુત રૂપ જોઈને તુલસીદાસજી મહારાજ પછી કહે છે કાશીમાં આવ્યા. કાશીમાં એમને કંઈ કવિતા ભગવાનના દર્શન થાય તો બધી વસ્તુ આવે. એ પણ આપણું ઉત્તરખંડમાં કહેવાય છે કે ભગવાનની જો કૃપા થાય ને તો આપણને બધું મળે, બધું. કારણ કે કાગભૂષણજીજી મહારાજને કહે છે કે મારા દર્શન થયા માટે તને બીજા લોકોને જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સમય જોઈએ છે તને એટલો સમય નહીં લાગે. એટલે એમનામાં પણ કવિત્વ પ્રગટ થયું. પણ એ પહેલાં એ કહે છે કે પ્રયાગ ગયેલા માઘ માસમાં અને ત્યાં પણ એમને રામકથા સાંભળવા મળી. કોની પાસેથી? યાદ કરી કે મુનિ અને ભરતભાઈ પાસેથી. એટલે દર્શન થયા હશે ત્યારે કે ત્યારે એ સમયમાં તો યાજ્ઞવલ્ક્ય અને આપણે ભરતભાઈ મુનિ નહોતા, પણ દર્શન થયા અને જે શુકર ખેતમાં એમના ગુરુ પાસે સાંભળી કથા એમને સાંભળી અને પછી કાશીમાં ત્યાંથી જે કવિત્વ પ્રગટ થયું પ્રહલાદ ઘાટ ઉપર કોઈને બ્રાહ્મણ તે રહેતા હતા અને લખતા હતા. ત્યારે રાત્રે એવું કહેવાય છે કે શિવજી આવ્યા અને કહે છે એ તું સંસ્કૃતમાં ન લખ,
પ્રાકૃત ભાષામાં લખ. સંસ્કૃતમાં તો ઘણું બધું છે, બધાને સંસ્કૃત નથી આવડતું. હે આંખ ખુલી ગઈ. તો સામે શિવ અને પાર્વતી, કેટલો આનંદ આવ્યો, સાષ્ટાંગ પ્રણામ કરી દીધા. અને પછી ભગવાન કહે છે, મારા આશીર્વાદ છે, તું આ રામકથા હું તારા હૃદયમાં બેસી લખાવીશ, તું ચિંતા ન કર. અને આ તારી કથા છે ને સામવેદની જેવી એટલી બધી મહત્વપૂર્ણ બની જશે, એટલું તને આદર મળશે. પણ તું હવે અયોધ્યા જા અને અયોધ્યામાં પ્રાકૃત ભાષામાં આ કથા લખ. એટલે કે ભલે પ્રભુ. અને અયોધ્યા ગયા અને કે છે 1631માં અયોધ્યા ગયા અને ત્યાં એમણે કથાનો પ્રારંભ કર્યો. તે દિવસે રામનવમી જ હતી, ત્યારે ભગવાન ત્રેતામાં જન્મેલા. એ દિવસે એમણે કથા શરૂ કરી અને 7 કાંડ પૂરા કરતા 2 વર્ષ 7 મહિના અને 26 દિવસ થયા. એટલે કે એ દિવસે એવું કહેવાય છે કે 1633માં માર્ગશીર્ષ મહિનો હતો, સુદ પક્ષ હતો. એટલે કે ભગવાન સીતારામના વિવાહ જ્યારે થતા હતા એ દિવસે એમની આ કથા પૂરી થઈ. પાછા આવ્યા કે મેં કથા તો લખી હતી ભગવાનની કૃપાથી. ભગવાને કહ્યું શિવજીએ માટે કાશી આવીને વિશ્વનાથને અને મા અન્નપૂર્ણાને આ કથા સમજાવે છે. અને પછી એમની પુસ્તકે ભગવાનના ચરણે બાદ હાથથી લખવાની હતી ત્યારે તો એટલે એમણે ભગવાનના મંદિરમાં મૂકી. એ છે કે ત્યાં આ બધી સાંભળેલી વાત છે, આપણે તો જોઈ નથી. એટલે વિશ્વાસ કરવો પડે કે સત્યમ શિવમ સુંદરમ અને ભગવાનની શિવજીની સહી હતી કે છે. એટલે કૃતકૃત્ય થઈ ગયા. બધી દરેક વખતે બધી જગ્યાએ બને છે એવું બન્યું કે કાશીમાં તો બધા પંડિત હતા, સંસ્કૃતમાં બધી કથા કરતા હતા અને આ પ્રાકૃત ભાષામાં કેમ કરી. પણ આપણે જોઈએ છીએ કે બધા સંસ્કૃતમાં જે મંગલાચરણ કર્યા છે એમાં એમનું સંસ્કૃતનું જ્ઞાન કેવું હશે. અને આપણે ખબર પણ છે કે શાંત સુખાય તુલસી રઘુનાથા ભલે કહેતા હોય એમ. હું અહીંયા એટલા માટે આ વાક્ય યાદ આવ્યું કે તુલસીદાસ મહારાજ કહે છે આ કથા હું મારા આનંદ માટે કરું છું. અહીંયા પણ આજે આપણે વાત કરીએ છીએ આનંદ માટે થાય છે. અને જે વિરોધ થાય તો થાય જ. એ કીધું કે આ બધા પંડિતો નક્કી કર્યું કે આમની પુસ્તક છે ને એ ચોરી લઈને બાળી નાખીએ. ક્યાંથી લખવાનો હતો બીજી? કારણ કે હાથથી લખીને તો એક જ પ્રત હોય એટલે આપણે બાળી નાખીશું. અને જ્યાં રહેતા હતા કાશીમાં ત્યાં 2 ચોરને મોકલા. ચોરને મોકલા તે કે ચોર રાત્રે ગયા તો કે એમણે જોયા કે બે યુવાન હાથમાં ધનુષ્ય બાણ લઈને એમની આપણે મૂક્યાની આજુબાજુ ફરતા હતા. અને પછી થયું એવું કે એને જોયા તો પેલા ચોરમાં પરિવર્તન આવી ગયું અને કે ના ભાઈ આપણે ચોરી કરાય નહીં. એટલે એ લોકો તો ભક્તિભાવ જાણ્યો હતા રામ ને લક્ષ્મણ કે ભગવાન. એટલે પછી તમને બહુ લાગ્યું કે અરે મારા પ્રભુ મારી વ્રતની રક્ષણ કરે. અને એટલે પછી કંઈ ટોટલમીને તે મૂકીને બીજી પ્રત લખી. પણ પછી એક નાની વાત કહી દઈએ કે આ ગ્રંથ કંઈ સામાન્ય છે. આ બધું કહેવાની પાછળ ભગવાન શિવનો અનુગ્રહ છે, ભગવાન રામ અને લક્ષ્મણ જેની સાથે છે. અને પછી છેલ્લે એવું થયું કે ભાઈ તારો ગ્રંથ નકામો છે, પણ અમારે બધા ઉપનિષદને બધું મૂક્યા પછી સૌથી નીચે પહેલું રામચરિતમાનસ મુકાયું અને બીજા બધા ગ્રંથ મૂક્યા શિવજીના મંદિરમાં વિશ્વનાથમાં. તો કે સવારે જે બારણું ખુલ્યું ત્યારે કે છે આ ગ્રંથ ઉપર. એટલે આવી વાત આવે છે. એટલે ટૂંકમાં આ ગ્રંથ કોઈ સામાન્ય નથી. અને એટલું કહે છે માણસના માટે કે 3 પ્રકારના જે દોષ છે, જે દરિદ્રતા છે. એક તો નિર્ધનતાની દરિદ્રતા, બીજું આધ્યાત્મિક દરિદ્રતા. એ બહુ મોટી દરિદ્રતા છે. ગમે તેટલો આપણે સત્સંગ કરીએ પણ એ પ્રભુ કૃપા થાય. આપણે પ્રયત્ન તો જરૂર કરીએ. સત્સંગથી આપણે જાણીએ છીએ કે રાગ અને દ્વેષ એ જ કામ અને ક્રોધ રૂપે રહેલા છે. કારણ કે બધાના હૃદયમાં રાગ અને દ્વેષ તો રહેલા છે. કારણ કે આસક્તિ તો છે જ બધામાં. આપણી કોર પર્સનાલિટી કઈ તો કે લાગણી અને બીજી બુદ્ધિ, બરાબર ને? અને લાગણીમાં આસક્તિ મૂકેલી છે અને આસક્તિ અજ્ઞાનના લીધે રાગ દ્વેષ પરિણમે. અને આપણે ખબર છે કે જ્યારે રાગ એટલે શું? મને ગમતી વસ્તુ મળે એટલે આપણે રાગ કહીએ. અને એ ગમતી વસ્તુમાં કોઈ આડે આવે એટલે ક્રોધ. અને ગમતી વસ્તુ મળે તો લોભ પણ થાય કે આને પકડી રાખો. અને આ બધી વસ્તુ સહજતાથી જતી નથી. કદાચ આપણે લાગે કે ભાઈ મને આમાંથી નીકળી ગયો,
પણ સૂક્ષ્મ રૂપે પણ રહેલી હોય છે, બહુ સૂક્ષ્મ રૂપે રહેલી હોય છે. એ ક્યારેય એ બધી વાત પણ અહીંયા કાગભૂષણજી મહારાજ ગર્ભથી કરવાના છે. એટલે આમ વાર્તા પણ થશે અને વચ્ચે વચ્ચે આ તુલસીદાસજી મહારાજ બધી મૂકી દે છે. એટલે કે આ આધ્યાત્મિક દરિદ્રતા, કામ, ક્રોધ, લોભ બધું એમને પણ દૂર કરનારી છે. અને આદિ દૈવિક દરિદ્રતા એ કઈ છે? પુણ્યના અભાવના લીધે આદિ દૈવિક દરિદ્રતા છે. એ પણ આ રામચરિતમાનસથી દૂર થાય છે. એ વાત કર્યા પછી એક નાનકડી વાત કહીને આપણે પ્રવેશ સમય હશે તો કરીશું. પણ આ પણ એક બહુ મહત્ત્વની વાત છે કે મનુ અને શત્રુપાએ બહુ તપશ્ચર્યા કરી અને ભગવાનના દર્શન કર્યા. પણ દશરથ રાજાએ તો આંગણામાં ચારેયના દર્શન કર્યા અને બધાને દર્શનનો જે એ વખતે તેને લાભ મળ્યો. એ રીતે તુલસીદાસજી મહારાજે પણ આ કથા છે ને એ 4 ઘાટમાં વહેંચેલી છે. માન સરોવર કહેવામાં આવે તુલસીનું આજે રામચરિતમાનસ છે ને માન સરોવર પણ કહેવામાં આવે છે. અને સરોવરમાં એક કામ બહુ મહત્વનું કહેવાય. મંદિરમાં જાઓ તો શું થાય? પગ ધોઈને જવા, હાથ પગ ધોઈને જાઓ, સ્નાન કરીને આવ્યા છો કે નહીં, તમે કઈ જ્ઞાતિના છો? પહેલાં અત્યારની વાત નથી, પણ પહેલાં તો જ્ઞાતિ પણ પૂછવામાં આવે. મળે જ છો ગુરુવાયુમાં થતું મેં અનુભવ્યું છે. ગુરુવાય ગયા હતા ત્યારે એક તો તમે જો ધોતી ન પહેરી હોય, એનો હોય તો પણ એને સાડી પહેરવી જ પડે. ધોતી ન પહેરી હોય તો ન, પછી તમે ફોરેનર છો તો ન જોવા દેતા. હવે તો બધું બદલાઈ ગયું હશે, પણ ટૂંકમાં ભગવાનના દર્શન કરવા હોય મંદિરમાં તો મુશ્કેલી પણ સરોવરમાં જવું હોય તો સરોવર પાસે જાઓ તો પગે ધોવા મળે. આપણા પગે અહીંયા ધોઈ શકીએ, સ્નાને કરી શકીએ, કોઈ જ્ઞાતિ પાતિ કંઈ પૂછવામાં આવતું નથી. એટલે એમણે આ માન સરોવર તુલસીદાસ જે છે રામચરિતમાનસની માન સરોવર કહે છે. અને પછી એ સરોવર તો છે ને 4 ઘાટ બનાવ્યા. એ 4 ઘાટ પરથી કોણ કોણ ત્યાં જઈ શકે? તો પહેલો ઘાટ છે એને ગો ઘાટ અથવા તો દીન ઘાટ કહે છે. એ ઘાટ પૂર્વ દિશામાં છે. એનો સમય શું હતો? તો કે રામનવમી. એના વક્તા કોણ છે? તો કે તુલસીદાસજી પોતે જ. અને ક્યાં એમને કથા કરી પહેલી? તો કે અયોધ્યામાં. લખાણ ક્યાં થયું ને અયોધ્યામાં. અને શ્રોતા કોણ છે? તો કે આપણે બધા, કોઈ પણ જઈ શકે. કોઈને ત્યાં એમ નથી કે તમે કઈ જ્ઞાતિના છો, કોણ છો. એટલે તો કહે છે કે કોઈ પણ વ્યક્તિ હોય, અંગહીન હોય કે કયા રંગની છે, ગમે તે હોય, એ બધા જ આવી શકે. એટલા માટે પૂજન છે એના શ્રોતા છે. અને કઈ ભાષામાં એમણે લખ્યું? પ્રાકૃત ભાષામાં. આ માહિતી આપણા માટે જરાક હોવી તો સારું છે, કારણ કે આપણે બધું અધ્યયન નથી કર્યું. પછી છે પૂર્વ ઘાટમાં ગોસ્વામી, જેને દીન ઘાટ કહે છે. દીન ઘાટ એટલે કે કોઈ પણ આવી શકે, એની અધિકાર તો હોય કે ન હોય, પણ પ્રાકૃત ભાષામાં છે એટલે ગમે તે આવી શકે. મંદિરમાં તો બધા નથી જઈ શકતા, પણ આ રામચરિતમાનસ માટે બધા જઈ શકે. બીજો ઘાટ છે કર્મનો ઘાટ છે, જે દક્ષિણ દિશામાં છે. સરોવરની વાત કરે છે. પૂર્વ દિશામાં દીન ઘાટ છે, દક્ષિણ દિશામાં કર્મઘાટ છે. અને આ કથા ક્યારે થઈ? તો કે ફાગણ માઘ સ્નાન થઈ છે ને ત્યારે, માઘ સ્નાન વખતે એટલે ફાગણ મહિનામાં આ કથા થઈ. ક્યાં? પ્રયાગમાં. કોણ વક્તા છે? યાજ્ઞવલ્ક્ય મુનિ અને શ્રોતા ભરદ્વાજ મુનિ. અને કઈ ભાષામાં? તો સંસ્કૃતમાં. એટલે બધા ન જાણી શકે. પણ એક વસ્તુ છે કે કર્મઘાટમાં આવી રીતે કેમ કહ્યું? તો કર્મઘાટમાં જ્યારે વાત કરી છે, જ્યારે યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજીને રામકથા કહે છે, ત્યારે શરૂઆતમાં ગણેશજીની, શિવજીની, શક્તિની એ બધાની વંદના કરવામાં આવે છે. અને એના કારણે શું થાય કે ભાઈ અહીંયા રામચરિતમાનસમાં અમારા ભગવાનની પણ વાત થાય છે, એને પણ આદર અપાય છે, તો ચાલો આપણે પણ આ રામચરિતમાનસ ભણીએ. એટલે ટૂંકમાં બહુ જ વિચારપૂર્વક એમણે બધું તૈયાર કર્યું હતું. જુઓ, અને આપણે ખબર છે કે આ કર્મઘાટમાં કર્મ ભગવાનના કર્મ સંબંધી
ભરદ્વાજ મુનિને પ્રશ્ન થયેલો, ભ્રમ થયો, તેમ પણ કહી શકાય. ભ્રમ તો થાય ને ભરદ્વાજ મુનિને, કે ગરુડજીને પણ ન થાય, પણ છતાં ગરુડજીનો ભ્રમ પણ આવશે. એમને ન થાય, પણ એ દ્વારા આપણને ઘણું બધું આપી દે છે. તો કહે છે, એક રામ અવધેશ કુમારા દિનકર ચરિત્ર વિદિત સંસારા નારી વિરહ દુઃખ લે અપારા અને ભય રોષ રણ રાવણ મારા. એટલે એમને બે પ્રશ્નો થયા કે એક બાજુથી તમે કહો છો કે અવધેશ કુમારજી એ આ સંસારમાં જાણીતું છે કે એ ભગવાન છે, પણ એ ભગવાન હોય તો પછી સ્ત્રીના વીરમાં રડ્યા કેમ? આટલા બધા રડ્યા, કોઈ બીજું ન રડ્યું રીતે. અને પાછા ક્રોધે કર્યો. આસક્તિ તો મોહ તો કેવો કે સ્ત્રીની પાસે આટલા બધા રડ્યા છે, અને ક્રોધે કર્યું. રાવણે ક્રોધ કરીને મારી નાખ્યું. એટલે ક્રોધે કર્યા બંને છે, પણ એ દ્વારા પણ આપણને બતાવશે. અને અમે પશ્ચિમ ઘાટની વાત કરીએ તો એ છે જ્ઞાન ઘાટ. એ ક્યારે શરૂ થયો, ક્યારે કહેવાનું શરૂ થયું કથા? અનિયત. એનો કોઈ સમય જ નથી. કેમ? ક્યાં કીધી આ કથા? કૈલાસમાં. એટલે અહીંયા સરોવરની વાત કરે છે, અને આપણને આ બધા જ વક્તાનો લાભ મળે છે. પણ આપણે તો એક જ વક્તાનો લાભ મળશે. કયા આપણે જોઈએ છીએ કયા ઘાટના વક્તાનો વધારે લાભ મળવાનો છે. અચ્છા, શિવજી આવે છે વચ્ચે કહેતા ઉત્તરકાંડમાંથી. પણ જ્ઞાન ઘાટ છે એ પશ્ચિમનો ઘાટ છે. અન્ય સમય થયું, કૈલાસમાં કહ્યું. અને વક્તા કોણ છે? શિવજી. શ્રોતા કોણ છે? માં પાર્વતી. ને કોઈ સામાન્ય નથી. એમના પ્રશ્નો આપણે જોવાના નથી, પણ ક્યારેક ક્યારેક વચ્ચે આવશે, કારણ કે કાકભૂષણજી એનો જવાબ આપે છે ત્યારે. પણ કેટલા સુંદર પ્રશ્નો પૂછ્યા છે, જ્ઞાન વિષયક પ્રશ્નો પૂછ્યા છે. અને તમે જો અહીંયા તુલસીદાસજી મારા જો યાદ આવ્યા, જ્ઞાન વિષયકની વાત કરી ત્યારે જ્યારે પિતાના વચનને પાળવા માટે સીતાજી, લક્ષ્મણજી અને રામજી નીકળ્યા. અને આપણે ખબર છે કે પેલા નિષાદ રાજને ત્યાં પહોંચે છે. બધી લાંબી વાત તો નથી કરતા, પણ નિષાદ રાજને ત્યાં પહોંચે છે ત્યારે પ્રભુ સૂતા છે ઘાસ ઉપર. મા પાસે માં સીતા મૈયા પણ સૂતા છે. એ જોઈને નિષાદ રાજને દુઃખ થઈ જાય છે. અને ત્યારે લક્ષ્મણજી કેવો ઉપદેશ આપે છે? એક જ ચોપાઈ ખાલી, એનો દોહો એક જ જો. એ શું કહે છે કે સ્વપ્નમાં રાજા કે રાજા છે રંક બને, અને રંક છે રાજા બને છે. પણ જાગ્યા પછી એને કોઈ હાનિ કે લાભ થયો? સ્વપ્નમાં જે એને ફાયદો થયો હતો કે નુકસાન થયો? ભિખારી બની ગયો રાજા, પણ જાગ્યા પછી કોઈ નુકસાન તો છે જ નહીં. આ બધું તમને દેખાય છે ને, એ બધી ઝંઝાળ છે, સત્ય નથી, માટે તો દુઃખી નહીં થાય. બોલો, આ ક્યાં વાત કરી? બાલકાંડમાં. એટલે વેદાંત તો અહીંયા બધું બહુ ભરેલું છે. એટલે પશ્ચિમ ઘાટ છે આપણે પશ્ચિમ ઘાટ છે એની વાત કરતા હતા. જ્ઞાન ઘાટની, જ્યાં જ્ઞાન સંબંધીમાં પાર્વતીએ ઘણા બધા પ્રશ્નો કર્યા છે અને એનો ઉત્તર ભગવાને આપ્યો છે. હવે છેલ્લો ઘાટ છે ઉપાસના ઘાટ. એ કયો રે? ઉત્તર દિશા બાકી રહી. પૂર્વમાં તુલસીદાસજી મહારાજ, પછી દક્ષિણમાં યજ્ઞવલ્ક્ય મહારાજ, પશ્ચિમમાં શિવજી અને આરતીમાં શ્રોતા છે. અને હવે ઉત્તર ઘાટ, જેને ઉપાસના ઘાટ કહે છે, અથવા તો પનિયારી ઘાટ કહે છે. પનિયારી ઘાટ એટલે કે જ્યાં સ્ત્રીઓ સિવાય બીજા કોઈ જઈ શકે નહીં. કહે છે તહાન પુરુષ સ્નાના, ત્યાં કોઈ પુરુષ સ્નાન કરવા જઈ શકે નહીં. કેમ કે છે આપણે જોઈએ. પણ એ ઉત્તર ઘાટ છે, એની પણ ક્યાંથી વાત થઈ? કોણે ક્યારે શરૂઆત કરી? તો કે એ પણ અનિયત સમય છે. અને ત્યાં કહે છે ભૂષણજીજી ગરુડીજીને કે હું 27 કલ્પથી આ સ્થાન ઉપર છું. બોલો, એટલે કે અને ક્યાં આ કથા થાય છે? તો નીલગિરી પર્વત ઉપર. અને કથાના વક્તા છે ભૂષણજીજી મહારાજ અને શ્રોતા છે ગરુડજી. અને કઈ ભાષામાં વાત થઈ? પક્ષીની ભાષામાં. હા, અને તમને એ ભાષામાંથી સાંભળીને જ્યારે ગરુડજીને આનંદ થયો ને, એમનો બધો મોહ જતો રહ્યો. એટલે આનંદ થયો કે આનંદ કઈ રીતે પક્ષી વ્યક્ત કરે? આનંદ કઈ રીતે વ્યક્ત થાય? તો કે પાંખ ફૂલાય. અને આ બધું જ આમાં આવે છે. એટલે ટૂંકમાં આ છે પક્ષીની ભાષા. અને એને ઉપાસના ઘાટ કેમ કીધું? કારણ કે જેમ એક સતી સ્ત્રી છે, એ પોતાના પુરુષ
પતિ સિવાય બીજા કોઈ પુરુષનું ક્યારે ચિંતન જ નથી કરતી. એ રીતે ભૂષણની જે મહારાજ પોતાનું જ્યારે ચરિત્ર કહેશે ને ત્યારે ખબર પડશે કે એને બીજું કોઈ બસ મારા રામ છે, બીજું કોઈનું ચિંતન કરવા પણ તૈયાર નથી. એ વાત પણ આવશે. હવે કેટલું આપણે જોઈ શકીશું ખબર નથી, પણ એ પણ વાત આવવાની છે. અને એટલે એને ઉપાસના ઘાટ કીધો, પણ્યારી ઘાટ કીધો. એટલે આ 4 ઘાટની વાત કરી. અને આની અંદર આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, વેદાંત પણ આમાં એટલું જ ભરેલું છે. અને સાથે સાથે કર્મયોગ હોય કે પછી જ્ઞાન હોય, યોગ પણ હોય. યોગ એટલે જેને અષ્ટાંગ યોગ કહીએ છીએ, બધામાં ભક્તિ વણાયેલી છે. કર્મ કરવું હોય તો કર્મયોગ એમને નહીં થાય. ભગવાનની ભક્તિ હોય તો જ થાય ને. નિષ્કામ કર્મ ક્યારે થાય? ભગવાનની ભક્તિ હોય તો યોગમાં પણ આવે છે, પ્રાણાયામ પ્રત્યાર બધું પણ છે. એટલે એ લોકોએ જોયું કે ના, ભક્તિ વગેરે ચાલશે નહીં, ઈશ્વર પ્રણિધાન. અને જ્ઞાનમાં ભક્તિ છે, એમને જ્ઞાન અર્જિત થાય નહીં. જ્ઞાન માટે ભક્તિ હોવી જોઈએ ને, બીજું કંઈ નહીં. એટલે ભક્તિનો આ ગ્રંથ છે. એટલે આપણે આ રામાયણ ભક્તિ ગ્રંથ છે, ભક્તિ ગ્રંથ છે. અને એની હવે કાલથી શરૂઆત કરીશું. પણ અમારા મહારાજ જે પ્રમાણે કરે છે એટલે અમે પણ એક જ કરીશું. છેલ્લે જે તમને PDF આપું છું બધાને, એમાં સૌથી છેલ્લે આ સ્તુતિ અમે દરરોજ કહીએ છીએ ત્યાં, એટલે અહીંયા પણ ગાઈશું. કાલથી મંદિર છેલ્લે એટલે કે દોહો 129 એને પછી જે છંદ છે એ છંદ આપણે ગાઈશું દરરોજ. હા, સોની રાત્રિ ન હોય તો એની કોપી કરી લેજો. પાઈન કે ગતિ પતિત પાવન રામ ભજ સુન સચમના ગનિકા અજામિલ વ્યાધની સગજાદિ ખલ તારે ઘના આબીર જમન કિરાત કસ ચાદિ અતિ અઘરૂપજે કહીં નામ ભારત તે વિભાવન કોઈ રામ નમામિતે રઘુવંશ ભૂષણ ચરિતયા નર સુનહિ ये गावहि कहि मल मनोमल दोहि विरुष राम धाम सिधावहि सत पंच जो पाई मनो कर जानि जो नर उर धरे दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो तो एक राम अकाम हित निवान प्रद समान को जाति कृपाल वले सते मति मंद तुलसीदास हो पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ मोसम दीनन दीनहित तुम समान रघुबीर अस बिचारी रघुवंशमणि हरो विषम भवबीर कामी नारी प्यारी जिमि लोभी प्रिय जिमिला तिमि रघुनाथ निरंतर प्रिय लागो मोहिरा यत्पूर्वं प्रभुनाथुतं कविना श्रीशम्भुना दुर्गमं श्रीमद्रामपदाब्जभक्तिमनिशं प्राप्तेतु रामायणं मत्वा तद्रघुनाथनामनिरतं शान्तस्तमशान्तये दासाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसं पुण्यं पापहरं सदा शिवकरं विज्ञानभक्तिप्रदं मायामोहमलापहं सुविमलं प्रेमाङ्गुपूरं शुभं श्रीमद्रामचरित्रमानसमिदं भक्त्यावगाह्यन्ति ये ते संसारपतङ्गघोरकिरणे दह्यन्ति नो मानवा कथाविस
विसर्जन होते सुनो वीर हनुमान। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। एक घड़ी आदि में बुनियाद। तुलसी संगत संत की कटे कोटि अपराध। सियावर रामचंद्र की पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय। हरे नमः हरे